હર હર મહાદેવ ને જય શ્રી રામ બધાને સ્વાગત છે આપ સૌનું મારા ખેતીના નવા વ્લોગમાં। ચાલો જઈએ ખેતરની સફરે। લાઇટ ફૂલ આવી ગઈ એટલે આપણે કરી દીધી મોટર ચાલુ। આજે આપણે ફુલાવરમાં યુરિયા ખાતર પાવાનું છે, તો આપણે કેરબામાં ખાતર ભરી લીધું અને આવી રીતે ધોરિયા પિયત પદ્ધતિમાં આપણે ખાતર ચાલુ કરી દીધું। પછી આપણે આવી ગયા ફુલાવર કાપવા, પણ ફુલાવરની હાલત જુઓ તમે। સતત વધારે પડતા વરસાદના કારણે ફુલાવર બગડી ગયો છે, સડી ગયો છે। જુઓ, પાકને તૈયાર કરવા માટે ખેડૂત રાત દિવસ એક કરે, ટાઈટ તડકો વેઠે, દવાથી લઈને પાણીવાળું ખાતર તમામ સુવિધા પાકને પૂરી પાડે, અને એ જ પાક જ્યારે તૈયાર થઈને આવક મેળવવાની થાય ને ત્યારે આવી રીતે બગડી જાય ને વરસાદના કારણે, તો સાહેબ એ ઘા ફક્ત ખેડૂત જ સહન કરીએ કે બીજું કોઈ નહીં। પછી આપણે આવી ગયા દવા છાંટવા। પવનના કારણે ટોપો રાખીને દવા છાંટવી પડે, નહીં તો દવા ઉડી જાય। દવા કમ્પ્લીટ કરીને આપણે પકડી લીધું હાંચીડું। ફુલાવરનું બી પાછું સોંપવાનું છે, એટલે આપણે હાંચીડાથી જમીનને કરી નાખી તૈયાર। આ છે આપણા ગ્રામીણ ભારતની કુદરતી સુંદરતા અને ગ્રામીણ જીવનની શાંતિ છુપાયેલી સાંજ। આજ માટે આટલું જ। તમને બધાને મારા વ્લોગ્સ ગમતા હોય તો લાઈક, કોમેન્ટ અને ફોલો કરી લેજો। બધાને જય જવાન, જય કિસાન।